એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્રો આપ સૌનું સ્વાગત છે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા ગુજરાતી સાહિત્યના 100 મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે છે આજે આપણે લાઈવ લેક્ચરની અંદરમાં સોલ્વ કર્યા હતા, પરંતુ ટેકનિકલ ખામીને કારણે આપણે અપલોડ નથી કરી શક્યા મિત્રો. એટલે અત્યારે તમારા માટે આખો લેક્ચર શૂટ કરી 100 એમસીક્યુ નો આપણે ફરીથી જે છે મૂકીએ છીએ. ચાલો જોઈએ સૌથી પહેલો એમસીક્યુ. અભિધાન ચિંતામણી અને અલંકાર ચૂડામણી, પરિશિષ્ટ પર્વ વગેરે કોની કૃતિઓ છે? અસાઈડ ઠાકર, પ્રેમાનંદ, હેમચંદ્રાચાર્ય કે પછી દયારામ? મિત્રો આનો જવાબ આવે છે સી, હેમચંદ્રાચાર્યની આ ત્રણેય કૃતિઓ છે. એના પછીનો પ્રશ્ન છે બીજો કે નીચેનામાંથી કોને વર્ષ 1983 માં ચિંતયામી મનસા નામની જે કૃતિ છે એટલે કે વિવેચન ગ્રંથ છે એને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો? કયા એવા સર્જક છે? કે પ્રિયંકાંત મણિયાર, સુરેશ જોશી, નારાયણ દેસાઈ કે પછી મકરંદ દવે? એની અંદર મિત્રો આપણો જવાબ આવે છે બી જે છે એ સાચો જવાબ છે. શું છે? બી સાચો જવાબ છે. સુરેશ જોશી જે છે એને ચિંતયામી મનસા માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ છે મળ્યો હતો. એના પછીનો પ્રશ્ન છે વિધાન વાળો પ્રશ્ન છે મિત્રો. જોઈએ વિધાનો કયા કયા છે. કે નરસિંહ મહેતાના પિતાનું નામ કૃષ્ણદાસ હતું, બરોબર? તો કે આ પેલું વિધાન જે છે ને ભાઈ, એ પેલું વિધાન જે છે એ સાચું વિધાન છે, બરોબર. પછી નરસિંહ મહેતાના પુત્રનું નામ શ્યામજી હતું, આ વિધાન જે છે ખોટું વિધાન છે. નરસિંહ મહેતાની કર્મભૂમિ જુનાગઢ હતી, એટલે આ વિધાન જે છે સાચું વિધાન છે. હવે વિધાન જણાવો. હવે આમાં પહેલું અને ત્રીજું વિધાન જે છે એ બે સાચા છે. જોઈએ વિધાન 1 ખોટું છે, 2 અને 3 સાચા છે, એ જવાબ નથી આવતો આપણો. વિધાન 2 ખોટું છે અને 1 અને 3 સાચા છે, એટલે મિત્રો આપણો જવાબ કયો આવે છે? બી જે છે અહીંયા સાચો જવાબ આવે છે, બરાબર. ચાલો એના પછીનો એમસીક્યુ જોઈએ. જોડકા વાળો જે છે ભાઈ પ્રશ્ન આપણી સામે, બરાબર. જોઈએ જોડકા વાળો પ્રશ્ન જે છે કવિ અને એની જન્મભૂમિ સાથેનું જોડકું છે. હેમચંદ્રાચાર્ય તો કે હેમચંદ્રાચાર્ય ભાઈ ધંધુકા સાથે જોડાયેલા હતા. અસાઈડ ઠાકર તો કે સિદ્ધપુર સાથે જોડાયેલા હતા. નરસિંહ મહેતા તો કે ભાઈ તળાજા સાથે, અને મીરાબાઈ જે છે એ રાજસ્થાનનું જે છે મેવાડ અને એનું કુડકી ગામ છે એની સાથે જોડાયેલા હતા. એટલે ચાલો અહીંયા શું જવાબ આવે છે આપણો જોઈએ. તો કે પેલાની સામે સી ક્યાં છે? હાલો અહીંયા નથી, અહીંયા છે, અહીંયા નથી, અહીંયા નથી, બરાબર. એટલે અહીંયા આપણો જે સાચો જવાબ છે અહીંયા બી સાચો જવાબ આપણો આવે છે. એના પછી મિત્રો જે છે વિધાન વાળું ફરી પાછો એક પ્રશ્ન છે આપણી સામે કે કવિ કલાપી એક હતો નરસિંહ, એક હતી મીરા, ખરા ઇલમી ખરા સુરા, બરાબર. તો કે આ વિધાન જે છે, બરાબર, આ કાવ્ય પંક્તિ જે છે એની સામે તો કે ઈ સાચી છે, બરાબર. પછી બકર ઠાકોર, મીરાના પદો જે છે બીજા નેત્રની પ્રસાદી, આ વિધાન ખોટું છે મિત્રો. અહીં બીજા નહીં, ત્રીજા નેત્રની પ્રસાદી આવે, બરાબર. એટલે આ વિધાન ખોટું. લીલાવતી મુનશી, મીરા એટલે ઉર્મિઓની પરંપરા, બરાબર. તો કે અહીંયા જે છે એ વિધાન પણ સાચું છે. એટલે પેલું અને ત્રીજું વિધાન સાચું, બીજું ખોટું. ચાલો ક્યાં છે? વિધાન 1 સત્ય છે, ઈ નો આવે. વિધાન 2 સત્ય છે, એ પણ નો આવે. વિધાન 1 અને 3 સત્ય છે, જોઈએ જી. હાલો 1 અને 3 સત્ય છે, એટલે સી આપણો સાચો જવાબ મિત્રો આવે છે. એના પછી ખાલી જગ્યા એ અખાની કૃતિ અનુભવ બિંદુને પ્રાકૃત ઉપનિષદનું બિરુદ આપેલું છે. કોણે ટૂંકમાં એ બિરુદ આપ્યું છે ને, બરાબર. તો કે એ બિરુદ જે છે મિત્રો એ કાશીરામ પાંડે, કેશવ હર્ષદ ધ્રુવ, કેવલ હર્ષદ ધ્રુવ કે હર્ષદ પ્રેમાનંદ ધ્રુવ? ચાલો મિત્રો આની અંદરમાં જે છે જવાબ આવશે બી, કેશવ હર્ષદ ધ્રુવ. હવે આ જે છે ને એ તમારે ધ્યાને લેવાના નથી, એ આગલા પ્રશ્ન અહીં આવી ગયા છે, બરાબર. ચાલો એના પછી પ્રથમ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક વર્ષ એટલે કયા વર્ષમાં કોને આપવામાં આવ્યો હતો? કે ખાલી જગ્યાને આપવામાં આવ્યો, કોને આપવામાં આવ્યો? તો કે ભાઈ એની આપણે વાત કરીએ તો આની અંદરમાંથી 1983 મરીજ, 1987 મેરામણ, 1938 માંડલિક કે પછી 1978 ની અંદરમાં મરીજને આપવામાં આવ્યો. મિત્રો અહીંયા આપણો જવાબ આવે છે 1983 ની અંદરમાં મરીજને પહેલો પ્રેમાનંદ સુવર્ણચંદ્રક જે છે એનાયત કરવામાં આવ્યો હતો. એના પછી છે નીચેનામાંથી અસત્ય વિધાન જણાવો. અસત્ય ખોટું વિધાન છે આપણે જોવાનું છે. ચાલો ખોટું વિધાન કયું છે આની અંદરમાંથી? તો કે દ્રૌપદી વસ્ત્રાહરણ એ ભાલણની કૃતિ છે, બરાબર. અહીંયા જે છે મિત્રો એ આપણે ખોટું વિધાન, એક જ મિનિટ, ખોટું વિધાન છે જણાવવાનું છે, બરાબર. તો કે આ સાચું વિધાન છે. ચિત્ત વિચાર સંવાદ જે છે અખો, બરાબર, એ સાચું છે. કેવલ્ય ગીતા જે છે સામળ ભટ્ટ લખ્યું છે એ ખોટું છે, બરાબર. પછી સામળસાનો વિવાહ પ્રેમાનંદ એ વિધાન સાચું છે. આનંદનો ગરબો વલ્લભ મેવાડો અને ધોળા મેવાડો એ સાચું છે. અહીંયા એકમાત્ર કેવલ્ય ગીતા એટલે કે ત્રીજું વિધાન છે મિત્રો એ આપણું ખોટું છે. હવે તમને ખબર હોય કેવલ્ય ગીતા કોણે લખ્યું છે
તો તમે કોમેન્ટ કરજો, બરાબર. એટલે અહીંયા આપણો સી જે છે એ સાચો જવાબ આવશે, બરાબર. એ ત્રીજું વિધાન જે છે એક અસત્ય વિધાન છે. એના પછી પ્રેમાનંદના ગુરુનું નામ શું હતું ભાઈ? કાલીચરણ, અખો, ધ્રુવ ભટ્ટ કે પછી રામચરણ? મિત્રો પ્રેમાનંદ છે એના ગુરુનું નામ હતું રામચરણ. શું હતું? રામચરણ. એટલે ડી જે છે આપણો સાચો જવાબ છે. એના પછી ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક ભાલણે ખાલી જગ્યાનો સૌ પ્રથમ વાર ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો. ભાઈ શેનો કર્યો હતો સૌ પ્રથમ અનુવાદ? શિવ ભેલડી સંવાદ, રામ વિવાહ, મહાભારત કે પછી રામાયણ? તો કે આની અંદરમાં મિત્રો આપણો જવાબ આવશે ડી, રામાયણ જે છે એનો સૌ પ્રથમ એમણે અનુવાદ કર્યો હતો. એના પછી ગરબો એ માત્ર ખાલી જગ્યા સાહિત્ય પ્રકાર છે, બરાબર. કેવો છે? સ્ત્રી પ્રધાન, ધર્મ પ્રધાન, ભક્તિ પ્રધાન કે પછી સાધના પ્રધાન? મિત્રો આની અંદરમાં આપણો જવાબ આવશે એ, સ્ત્રી પ્રધાન સાહિત્ય પ્રકાર છે. એના પછી નીચેનામાંથી કઈ જોડ સાચી છે? બરાબર, ફરી પાછા અહીંયા જોડકા આપ્યા છે. ભોજા ભગત 1785 થી 1850 નો સમયગાળો, પ્રીતમ છે 1720 થી 1798 નો સમયગાળો, કે પછી પ્રેમાનંદ છે 1785 થી 1850 નો સમયગાળો, અખો જે છે 1645 થી 1705 નો સમયગાળો? મિત્રો જોઈએ આની અંદરમાં તો કે ભાઈ અહીંયા જે છે ને એ એક આ વિધાન સાચું છે ભોજા ભગતનું, અને ત્યાર પછી આપણે વાત કરીએ તો ત્યાર પછી જે છે એ બીજું વિધાન છે એ આપણું સાચું છે. આ બે વિધાન ખોટા છે, બરાબર. એટલે કે આ બે જે છે ને સમયગાળા વાળી બાબત એ બેની ખોટી વિગત અહીંયા આપેલી છે. એટલે સાચી પહેલી અને બીજી વિગત જે છે સાચી છે. એટલે અહીંયા બી જે છે મિત્રો આપણો સાચો જવાબ આવે છે. એના પછી ભોજા ભગતના ચાબખા ખાલી જગ્યા હોય છે. કેવા હોય છે? જ્ઞાનમય, કટાક્ષમય, ભક્તિમય કે રમૂજી? તો ભાઈ ભોજા ભગતના ચાબખા છે એ કટાક્ષમય હતા. હન્ટરનું કામ છે, સમાજ ઉપર કટાક્ષ કરતા હતા. બી સાચો જવાબ આવે છે. એના પછી અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ કવિ ખાલી જગ્યા એટલે કે કોને માનવામાં આવે છે ભાઈ? નર્મદને, નંદશંકર મહેતાને, દલપતરામ તરવાડીને કે નવલરામ પંડ્યાને? કોને માનવામાં આવે છે? તો કે ભાઈ અહીંયા જે છે એ દલપતરામ જે છે એમને માનવામાં આવે છે, બરાબર. અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌ પ્રથમ કવિ કીધા છે, બરાબર. સી જવાબ આવશે. એના પછી દલપતરામની પ્રથમ કવિતા ખાલી જગ્યા છે, બરાબર. કઈ છે? દલપત પિંગળ, રૂપિયાની પીપર, બાપાની પીપર કે ચાલ બચુડા? બરાબર મિત્રો આની અંદરમાં છે બાપાની પીપર, બરાબર. અર્વાચીન યુગનું પ્રથમ કાવ્ય છે બાપાની પીપર, એ દલપતરામની પ્રથમ કવિતા. સી સાચો જવાબ આવશે આપણો. એના પછી દલપતરામના ધાર્મિક ગુરુ અને સાહિત્યિક ગુરુ જે છે, બરાબર, એ કોણ હતા? જોઈએ ભાઈ, ભૂમાનંદ સ્વામી કે દયાનંદ સ્વામી? બરાબર. બીજો ઓપ્શન છે પ્રેમાનંદ સ્વામી, એના ધાર્મિક ગુરુ હતા, કે પછી સાહિત્યિક ગુરુ છે દેવાનંદ સ્વામી હતા? ભૂમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી. એના પછી છે દેવાનંદ સ્વામી અને મહાવીર સ્વામી. મિત્રો આની અંદરમાં આપણો સાચો જવાબ છે ને એ સી આવશે. શું આવશે? સી, બરાબર. ભૂમાનંદ સ્વામી જે છે એના ધાર્મિક ગુરુ હતા અને દેવાનંદ સ્વામી જે છે, બરાબર, એમના સાહિત્યિક ગુરુ હતા. એટલે સી જે છે આપણો સાચો જવાબ છે. એના પછી નીચેના પૈકી કયા ઉપનામ નર્મદ માટે નથી? બરાબર, નર્મદ માટે કયા કયા ઉપનામ છે? નથી. હવે જોઈએ, સુધારાનો સેનાની, બરાબર, એનું છે ભાઈ? તો કે હા એનું છે, બરાબર. કયા નથી એવું કીધું છો, એટલે આ છે. પ્રશિષ્ટ વિવેચક જે છે એ એમનું ઉપનામ નથી ભાઈ. અર્વાચીનનો અરુણ એ એમનું છે. એટલે અહીંયા જે છે નથી ની અંદરમાં વાત કરી છે, એટલે બીજું વિધાન જે છે, બરાબર, એ નર્મદ માટે યોગ્ય નથી. જોવો જોઈએ ક્યાં છે? માત્ર બી, બરાબર, એ સાચો જવાબ છે આપણો. એના પછી નર્મદનું સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યનું સામયિક કયું હતું? હાલો, કોને ખબર ભાઈ? જેને ખબર હોય પાછા કોમેન્ટ ની અંદરમાં તમે લખજો ભાઈ કે આ હતું, બરાબર. એટલે તમને ખબર પડે કે ભાઈ સાચો જવાબ આ આવે છે, બરાબર. એ કડિયો, દાંડિયો, ચાડિયો કે નર્મકોશ? પ્રથમ સામયિક જે છે નર્મદનું એ દાંડિયો હતું, બરાબર. એવું હતું દાંડિયો, બરાબર. એના પછી કરણ ગેલો નવલકથા કોની છે? આ તો બધાને ખબર હોય, બરાબર. નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, દુર્ગારામ મનસારામ મહેતા, દુર્ગાશંકર મહેતા કે નંદશંકર તુળજાશંકર મહેતા? મિત્રો અહીંયા જે જવાબ છે એ ડી જે છે સાચો જવાબ આવે છે, બરાબર. નંદશંકર તુળજાશંકર મહેતાની એ નવલકથા છે. એના પછી છે નર્મદનો સૌ પ્રથમ ગુજરાતી નિબંધ કયો છે ભાઈ? મારી હકીકત, મંડળી મળવાથી થતા લાભ, નર્મકોશ કે હિન્દુઓની પડતી? મિત્રો સૌથી પહેલો નર્મદે નિબંધ લખ્યો મંડળી મળવાથી થતા લાભ, જે ગુજરાતી સાહિત્યનો સૌ પ્રથમ નિબંધ કહેવાય છે. એના પછી
નંદશંકર મહેતાને દિલ્હી દરબારમાં ખાલી જગ્યાનો ખિતાબ મળ્યો હતો. નંદશંકર મહેતાને દિલ્હીના દરબારમાં ખાલી જગ્યાનો ખિતાબ મળ્યો હતો. નંદાદેવી, અસલ ગુજરાતી, રાણા બહાદુર કે પછી રાવ બહાદુર. મિત્રો એને રાવ બહાદુર જે છે એનો ખિતાબ મળ્યો હતો, એટલે ડી જે છે સાચો જવાબ આવે છે આપણું. એના પછી અહીં કઈ કૃતિ નવલરામ લક્ષ્મીરામ પંડ્યાની છે? પ્રેમ રતન ધનપાયો, ભૂતગાથા, ચેલૈયા આખ્યાન કે ભટ્ટનું ભોપાળું. મિત્રો આની અંદરમાં જે છે નવલરામ પંડ્યાની જે છે એ ભટ્ટનું ભોપાળું કૃતિ છે, એટલે ડી સાચો જવાબ છે. એના પછી કૃતિઓ અને કવિની સાચી જોડ જણાવો. બરાબર, કૃતિ અને કવિ, બરાબર, એની અંદરમાં જો વનરાજ ચાવડો, તો કે વનરાજ ચાવડો જે છે, બરાબર, એની અંદરમાં સામે શું છે? મહિપતરામ નીલકંઠ. બરાબર, તો એ વસ્તુ જે છે એ અહીંયા આ સાચી કૃતિ. નીતિ સંગ્રહ રણછોડરામ દવે. શું કીધું છે? નીતિ સંગ્રહ રણછોડરામ દવે. તો આ ખોટી છે ભાઈ. હરિશ્ચંદ્ર છે કરશનદાસ મૂળજી, આ પણ ખોટી છે. ટીપુ સુલતાન ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, તો આ સાચી છે. એટલે પહેલી અને ચોથી જે છે મિત્રો એ સાચી છે. પહેલી અને ચોથી, એટલે સી જવાબ છે અહીંયા આપણો સાચો જવાબ આવે છે. એના પછી ખાલી જગ્યાએ સૌપ્રથમ સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ લખી હતી. કોણે લખી ભાઈ સાસુ વહુની લડાઈ? રણછોડરામ ઉદયરામ દવે, કરશનદાસ મૂળજી, ઈચ્છારામ દેસાઈ, મહિપતરામ રૂપરામ નીલકંઠ. તો આની અંદર મિત્રો જવાબ આપણો આવે છે ડી. બરાબર, સાસુ વહુની લડાઈ જે છે એ મહિપતરામ રૂપરામ નીલકંઠે લખી હતી. એના પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં દુર્ગારામ મહેતાએ ખાલી જગ્યા સંસ્થા સ્થાપી હતી. માનવ સેવા, સદભાવના, માનવ ધર્મ કે પછી માનસ સદભાવના. આની અંદર મિત્રો આપણો જે છે જવાબ સી, એટલે કે માનવ ધર્મ જે છે એ સંસ્થા સ્થાપી હતી એ આવશે. ચાલો એના પછી રણછોડભાઈ દવેએ ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણાંતક સામાજિક નાટક કયું આપ્યું હતું? નળ દમયંતી આપ્યું હતું, કોકિલાની કરુણા, લલિતા દુઃખદર્શક કે હમારી અધૂરી કહાની આપ્યું હતું? મિત્રો જુઓ, રણછોડભાઈ દવે ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણાંતક, બરાબર, એટલે કે કરુણાંતક નાટક જે છે સામાજિક નાટક એ છે એ લલિતા દુઃખદર્શક, બરાબર, એ આપ્યું હતું. તમને હજી એક બીજો પ્રશ્ન પૂછી લો. બરાબર, મૌલિક નાટક ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ કયું? ગુજરાતી સાહિત્યનું મૌલિક નાટક જે છે, બરાબર, એ કયું છે અને કોણે આપ્યું છે? ખબર હોય તો તમે તમારા કોમેન્ટની અંદરમાં લખજો. મિત્રો અહીંયા આપણો જવાબ આવે છે લલિતા દુઃખદર્શક. કેવી? લલિતા, બબીતા નહીં હવે, લલિતા. ચાલો એના પછી નીચેના પૈકી કઈ જોડ સાચી છે? બરાબર, હવે અહીંયા સર્જક છે ને એની સામે એનું જન્મસ્થળ છે. કઈ જોડ સાચી છે? ગોવર્ધનરામ ત્રિપાઠી, જન્મસ્થળ સુરત, ખોટી જોડ છે ભાઈ. બરાબર, મણિલાલ દ્વિવેદી, જન્મસ્થળ નડિયાદ, આ જોડ સાચી છે. એટલે બી જે છે અહીંયા સાચો જવાબ છે. બાલાશંકર કંથારિયા, જન્મસ્થળ અમદાવાદ, ખોટી વાત છે. આપેલ તમામ નહીં. અહીંયા બી જે છે શું છે? સાચો જવાબ છે. મણિલાલ દ્વિવેદી, જન્મસ્થળ એનું નડિયાદ હતું. એના પછી મણિલાલ દ્વિવેદીના પુસ્તક ખાલી જગ્યાને વિશ્વનાથ ભટ્ટ ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધ ભંડાર કહ્યો છે. શું કીધું છે ભાઈ? મણિલાલ દ્વિવેદીનું જે પુસ્તક છે એ કયું પુસ્તક છે જેને વિશ્વનાથ ભટ્ટ ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધ ભંડાર કહ્યો છે? ગુલાલસિંહ, માલતી માધવ, કાંતા કે પછી સુદર્શન ગદ્યાવલી? મિત્રો આની અંદરમાં જે છે જવાબ આવે છે ડી, સુદર્શન ગદ્યાવલીને વિશ્વનાથ ભટ્ટે જે ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધ ભંડાર કહ્યો છે. એના પછી રમણભાઈ મહિપતરામ નીલકંઠનું ઉપનામ શું છે ભાઈ? મધુદર્શી, કાંત, દૂરબીન કે પછી મકરંદ? એની અંદરમાં જે છે મિત્રો જવાબ આવશે રમણભાઈ મહિપતરામ નીલકંઠ ઉપનામ, તો કે એની અંદરમાં મકરંદ આવશે. શું આવશે? મકરંદ, એ સાચો જવાબ છે, એટલે કે ડી સાચો જવાબ છે. એના પછી રમણભાઈ નીલકંઠની ગુજરાતી ભાષાની સૌપ્રથમ હાસ્ય નવલકથા કઈ છે? રમણભાઈ નીલકંઠે ગુજરાતી ભાષાની અંદરમાં સૌપ્રથમ હાસ્ય નવલકથા કઈ આપી? રાઈનો પર્વત, ભદ્રમ ભદ્રમ, શોધમાં કે ભાનુમતી? મિત્રો અહીંયા આપણો જવાબ આવે છે બી, ભદ્રમ ભદ્રમ. બરાબર. એના પછી નીચેના વિધાન જણાવો. વિધાન વાળો પ્રશ્ન છે અહીંયા. બરાબર, બરાબર, વિધાનો આપ્યા છે. શું આપ્યું છે? વિધાનો આપ્યા છે. નરસિંહરાવ દિવેટિયાએ રમણભાઈ નીલકંઠને ખારા જળની મીઠી વીરડી એવું કીધું છે. બરાબર, નરસિંહરાવ દિવેટિયા, એ વિધાન સાચું છે. શું કામ કીધું છે? બરાબર, ખારા જળની મીઠી વીરડી તરીકે કયું કાવ્ય જે છે એ ઓળખાય છે? બરાબર, તો એ કુસુમ માળા છે. કયું છે? કુસુમ માળા. એના માટે એને કીધું છે. ત્યાર પછી છે કનૈયાલાલ મુનશી નરસિંહરાવને સાહિત્યના ભીષ્મ પિતામહ કહ્યા છે. બરાબર, તો અહીંયા જે છે મિત્રો એ અહીંયા આપણે વાત કરીએ તો આપણું વિધાન જે છે
આ બીજું વિધાન જે છે એ સાચું પડે છે. બરાબર, શું સાચું પડે છે? તો કે બીજું વિધાન જે છે એ સાચું પડે છે કે કણવા મુનશીએ નરસિંહ રાવને સાહિત્યના ભીષ્મ પિતામહ કહ્યો છે. બરાબર, એટલે બીજું વિધાન સાચું છે. ત્રીજું, કાકા સાહેબ કાલેલકરે નરસિંહ રાવને તમામ ભારતીય સાહિત્યનું આભૂષણ કહ્યા છે. બરાબર, તો અહીંયા જે છે આ વિધાન ખોટું છે. બરાબર, એટલે પેલું અને બીજું વિધાન સાચું. જોવો છે તમામ ખોટા છે, પેલું અને ત્રીજું સાચું, કે પેલું અને બીજું સાચું. મિત્રો અહીંયા જે છે સી સાચો જવાબ આવે છે. પેલું અને ત્રીજું વિધાન જે છે, બીજું વિધાન છે સાચું છે, ત્રીજું ખોટું છે. એના પછી આચાર્ય આનંદ શંકર ધ્રુવે વર્ષ 1901 સામયિક શરૂ કરી હતી. બરાબર, કયું સામયિક શરૂ કર્યું હતું? શરૂ કરી હતી નહીં, શરૂ કર્યું હતું. બરાબર, વસંત પત્ર, ટપાલ પત્ર, તુલસી પત્ર કે આપેલ તમામ? એની અંદરમાં આવે છે જવાબ આપણો એ, વસંત પત્ર નામનું સામયિક શરૂ કર્યું હતું. ત્યાર પછી મણિશંકર ભટ્ટનો એકમાત્ર કાવ્ય સંગ્રહ ખાલી જગ્યા છે. અતિજ્ઞાન, પૂર્વાલાપ, કુમાર અને ગૌરી, શિક્ષણનો ઇતિહાસ? એની અંદરમાં મિત્રો જવાબ આવે છે પૂર્વાલાપ. બી જે છે સાચો જવાબ છે. આ મણિશંકર રત્નજીનો પૂર્વાલાપ જે છે અતિ મહત્વનો કાવ્ય સંગ્રહ છે. એના પછી નીચેના પૈકી કયા કે કયું ઉપનામ બળવંતરાય ઠાકોરનું છે? સ્વેર વિહારી, સોનેટના પિતા, ઘનશ્યામ કે આપેલ તમામ? મિત્રો આની અંદરમાં જવાબ આવે છે સોનેટના પિતા. બકર ઠાકર જે છે એ સોનેટના પિતા તરીકે ઓળખાય છે. અને બીજું હજી એક બકર ઠાકરનું ઉપનામ છે, તમને ખબર હોય તો ઈ કોમેન્ટની અંદરમાં લખજો. ચાલો એના પછી બળવંતરાય ઠાકોરે સોનેટમાં ખાલી જગ્યા છંદનો ઉપયોગ સૌ પ્રથમ કર્યો હતો. કયો છંદ છે એને વાપર્યો હતો ભાઈ સોનેટમાં? મંદાક્રાંતા, પૃથ્વી, શિખરણી કે પછી માત્રામેળ છંદ? મિત્રો આની અંદરમાં જવાબ આવે છે બી. બરાબર, એને પૃથ્વી છંદ જે છે એનો ઉપયોગ કર્યો હતો. એના પછીનો પ્રશ્ન છે ડોલન શૈલીના પિતા તરીકે કોણ ઓળખાય? દામોદર બોટાદકર, નાનાલાલ, બળવંતરાય ઠાકોર કે પછી અરજીતસિંહ? બરાબર, આની અંદરમાં મિત્રો જવાબ આવે છે બી. શું છે? બી. ડોલન શૈલીના જે છે પિતા નાનાલાલ હતા. એના પછી જનનીની જોડ સખી નહીં જડે રેલોલ કયા કાવ્ય સંગ્રહનું છે? આ જે કાવ્ય છે, બરાબર, આ રચના છે કયા કાવ્ય સંગ્રહનું છે? કોની છે એ તો ખબર જ છે. બરાબર, દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરની રચના છે જનનીની જોડ. કિલોલીની, રાસ તરંગિણી, શેવલીની કે અવસર? બરાબર, આ કયા કાવ્ય સંગ્રહમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે? તો કે ભાઈ એ રાસ તરંગિણી છે એની અંદરમાંથી લેવામાં આવ્યું છે, એટલે બી સાચો જવાબ છે. ત્યાર પછી અર્ધેસર ખબરદારે ગુજરાતનું સૌપ્રથમ રાજદ્રોહી કાવ્ય લખ્યું. બરાબર, ખાલી જગ્યા લખ્યું હતું. કયું હતું રાજદ્રોહી કાવ્ય? રત્નાકર, રત્નહરણ, રત્નાવલી કે ઉપરના પૈકી એક પણ નહીં? મિત્રો તો રત્નહરણ નામનું જે છે એને રાજદ્રોહી કાવ્ય લખ્યું હતું, એટલે બી જે છે આપણો સાચો જવાબ આવશે. એના પછીનો પ્રશ્ન છે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનું અંગ્રેજી ભાષામાં ખાલી જગ્યાએ રૂપાંતર કર્યું હતું ભાઈ, કે ભાષાંતર જે છે કર્યું હતું? કોણે કર્યું? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી, ગીજુભાઈ બધેકા, ઝવેરચંદ મેઘાણી કે મહાદેવભાઈ દેસાઈ? આની અંદરમાં મિત્રો જવાબ આપણો આવે છે ડી. મહાદેવભાઈ દેસાઈ જે છે ગાંધીજીના અંગત સચિવ હતા અને એમણે બરાબર એનું ભાષાંતર કર્યું હતું. ચાલો એના પછી નીચેના પૈકી કવિ અને તેમના જન્મસ્થળ બાબતે કઈ જોડ ખોટી છે ઈ જોવાનું છે. બરાબર, ઈ જોવાનું છે. બરાબર, હવે અહીંયા કાકા સાહેબ કાલેલકર, તો કે એનો જન્મ છે ભરૂચની અંદરમાં થયો છે. ક્યાં થયો છે? ભરૂચની અંદરમાં થયો. તો એ જોડ છે એ ખોટી છે ભાઈ. બરાબર, ગીજુભાઈ બધેકા જે છે એનો જન્મ છે ચિત્તલની અંદરમાં થયો, ઈ સાચું છે. કિશોરલાલ મસરૂવાળા જે છે બરાબર એનો જન્મ જે છે એ મુંબઈની અંદરમાં થયું, ઈ સાચું છે. બીજું અને ત્રીજું સાચું, તો અહીં ખોટું ગોતવાનું. કઈ જોડ ખોટી છે? બરાબર, કનૈયાલાલ મુનશી કાલેલી, હવે તો કે આ ખોટું છે. એટલે પેલું અને ચોથું જે છે એ ખોટું. ચાલો ક્યાં છે આની અંદર પેલું અને ચોથું? ચાલો સી જવાબ આપણો આવશે, પેલું અને ચોથું. મિત્રો સી જવાબ છે આપણો સાચો જવાબ છે, પેલું અને ચોથું ખોટું. એના પછી વર્ષ 2011 ગીજુભાઈ બધેકાની ખાલી જગ્યાની જન્મ જયંતિ નિમિત્તે 15મી નવેમ્બરને ગુજરાત રાજ્ય બાળ વાર્તા દિન, કયો દિન? બાળ વાર્તા દિન તરીકે ઉજવવામાં આવશે એવું કીધું હતું. 132મી જન્મ જયંતિ હતી, 137મી, 130મી કે 135મી? 137મી જન્મ જયંતિ વખતે આવું કીધું હતું. બરાબર, ચાલો એટલે બી સાચો જવાબ છે આપણો. એના પછી કિશોરલાલ મસરૂવાળાએ આશ્રમના ઉલ્લુ ઉપનામથી ખાલી જગ્યા કટાક્ષ કરતી હાસ્ય કથા લખી હતી. કાગડાની ચાંચે, ભગરી ભેંસ, ભીમો ભમરાડો કે કાગડાની નજરે? કઈ જે છે એ હાસ્ય કથા લખી છે એની અંદર? એની અંદરમાં જે છે કાગડાની નજરે, એટલે કે ડી જે છે સાચો જવાબ છે, એ હાસ્ય કથા લખી છે જેની અંદરમાં કટાક્ષ કર્યો છે. ત્યાર પછી 43મો ક્વેશ્ચન છે
મહાદેવભાઈ દેસાઈનું જીવન ચરિત્રનું નામ ખાલી જગ્યા છે. બરાબર, કયું જીવન ચરિત્ર છે? કાંટાળું ગુલાબ, ગુલાબ અને આગ, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કે ફૂલ બને અંગારે. મિત્રો આની અંદરમાં જે જવાબ આવે છે સી જે છે સાચો જવાબ છે. કેટલી વાર ઘણી બધી એક્ઝામની અંદરમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરાબર, એટલે જોજો તમે, સી જે છે અહીંયા સાચો જવાબ આવે છે. એના પછી સ્વામી આનંદનું મૂળ નામ નીચે પૈકી કયું છે? હિંમતલાલ રામચંદ્ર દવે, મધુકર રમેશચંદ્ર દવે, હિંમતલાલ રમેશચંદ્ર પાઠક કે અરવિંદ રામકૃષ્ણ ઠાકર. તો મિત્રો આની અંદરમાં જે છે ને હિંમતલાલ રામચંદ્ર દવે જે છે એમનું એ મૂળ નામ છે, એટલે એ સાચો જવાબ આવે છે. બરાબર, એના પછી નીચેના પૈકી સાચા વિધાનો જણાવો. વળી પાછા વિધાનો આવ્યા મિત્રો. સાચા વિધાનો છે જણાવવાના. 45મો ક્વેશ્ચન છે, એની અંદરમાં છે રાવી પાઠકને દ્વિરેફ ઉપનામ વાર્તા રચના માટે મળેલ હતું. તો ભાઈ આ વિધાન છે સાચું છે. બરાબર, એના પછી રાવી પાઠકને શેષ ઉપનામ તેમની કાવ્યોની રચના માટે મળેલ હતું. બરાબર, કાવ્યની રચના માટે મળેલ હતું શેષ. તો કે ભાઈ એ વિધાન પણ સાચું છે. બરાબર, રાવી પાઠકને સ્વેર વિહારી ઉપનામ જે છે નાટકો માટે મળેલું છે. આ ખોટું છે. સ્વેર વિહારી જે છે ને, સ્વેર વિહારી ઉપનામથી એને નિબંધો લખ્યા. શું લખ્યું? નિબંધો લખ્યા. એટલે પેલું અને બીજું સાચું અને ત્રીજું જે છે ખોટું છે. બરાબર, સાચા વિધાન કયા છે? તો કે અહીંયા પેલું અને બીજું સાચું. એવું ક્યાં છે? તો કે ભાઈ આની અંદરમાં માત્ર એક સાચું, માત્ર બે, ત્રણેય સાચા છે. હા, ડી જવાબ છે આપણો સાચો જવાબ છે. 1 અને 2 વિધાન છે સાચા છે. એક મિત્રો આની અંદરમાં હજી એક પ્રશ્ન પૂછી લઉં તમને. બરાબર, દ્વિરેફનો હજી એક ઉપનામ છે. જો તમને ખબર હોય તો એ કોમેન્ટની અંદરમાં લખજો. એના પછીનો પ્રશ્ન છે કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ઉપનામ ખાલી જગ્યા છે. શું છે એનું ઉપનામ ભાઈ? વિરાટ, યુગમૂર્તિ, ઘનશ્યામ કે પછી બાળકોના બેલી. મિત્રો આની અંદરમાં આપણો જવાબ આવે છે સી, ઘનશ્યામ. બરાબર, કનૈયાલાલ માણેકલાલ મુનશી જે છે ને એણે ઐતિહાસિક ઘણી બધી નવલકથાઓ લખી છે. ગુજરાત તો નાથ, જય સોમનાથ, પાટણની પ્રભુતા, રાજાધિરાજ, ઘણી બધી લખી છે રચનાઓ. ગુજરાતી ભાષાની અંદરમાં અસ્મિતા શબ્દ આપનાર જે છે પોતે હતા. બરાબર, ચાલો એના પછી જે છે એ પ્રશ્ન જોઈએ આપણે. રમણલાલ વસંતલાલ દેસાઈને ખાલી જગ્યા નવલકથાએ ખ્યાતિ અપાવી હતી. બરાબર, કઈ એવી રવ દેસાઈની જે છે નવલકથા છે જેને પોતે ખ્યાતિ અપાવી હતી? સંયુક્તા, નિહારિકા, ઠગ કે પછી પૂર્ણિમા. બરાબર, તો આની અંદરમાં મિત્રો જવાબ આવે છે ઠગ નામની જે નવલકથા જે છે એમણે રવ દેસાઈને જે છે એ ખ્યાતિ અપાવી હતી. એના પછીનો પ્રશ્ન છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીની ખાલી જગ્યા વાર્તાને વિશ્વ વાર્તા સંગ્રહમાં સ્થાન મળ્યું હતું. કઈ વાર્તા છે એવી જેને વિશ્વ વાર્તા સંગ્રહમાં સ્થાન મળ્યું? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીની. વીરપુરના જે છે એ લેખક હતા ધ્રુવદેવી, પોસ્ટ ઓફિસ, આમ્રપાલી કે એકલવ્ય. મિત્રો આની અંદરમાં જવાબ આપણો આવે છે બી. બરાબર, પોસ્ટ ઓફિસ જે વાર્તા જે છે એને છે વિશ્વની જે વાર્તાઓ છે બરાબર એની અંદરમાં સ્થાન મળ્યું હતું. વિશ્વની 10 વાર્તાઓમાં સ્થાન મળ્યું. ભાઈ આના જે છે પાત્રો એ તમને કદાચ ખબર હશે. જો ખબર હોય તો તમે એની અંદર કોમેન્ટની અંદરમાં ટૂંકમાં લખજો પોસ્ટ ઓફિસ. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન છે 49મો ક્વેશ્ચન. નીચેના પૈકી કઈ રચના ધૂમકેતુની નથી? બરાબર, અહીંયા કઈ રચના જે છે ધૂમકેતુની નથી જોવાનું છે. બરાબર, રાજ સન્યાસી. બરાબર, ધૂમકેતુની કઈ રચના નથી મિત્રો? તો કે અહીંયા જે છે રાજ સન્યાસી, તો કે ભાઈ આ એની છે રચના. પછી તો કે પરાધીન ગુજરાત, તો કે એ પણ એમની છે. રજપૂતાણી, તો કે એમની બહુ સરસ વાર્તા છે રજપૂતાણી, જોજો. ભાગ્ય ચક્ર, તો કે આ ભાગ્ય ચક્ર જે છે ભાઈ ઈ એમનું નથી. કર્ણાવતી એમની છે. બરાબર, એટલે ભાગ્ય ચક્ર જે છે રચના એમની નથી. એટલે આપણો જે જવાબ છે જોઈએ અહીંયા. બરાબર, અહીંયા ફક્ત ચોથી જે બરાબર એટલે ડી ઓપ્શન છે સાચો જવાબ છે. ચોથી વાર્તા જે છે ભાઈ, ચોથી કૃતિ છે ભાગ્ય ચક્ર, એ એમની રચના નથી. એના પછીનો પ્રશ્ન છે મિત્રો વર્ષ 2021માં ઝવેરચંદ મેઘાણીની ખાલી જગ્યાની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગરમાં મેઘાણી સાહિત્ય ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હવે આની અંદરમાં શું કહે છે ભાઈ? તો કે 2021 ની અંદરમાં મેઘાણીની કેટલામી જન્મ જયંતિ અંતર્ગત જે છે એ ગાંધીનગરમાં મેઘાણી સાહિત્ય ભવન ખુલ્લું મુકાણું. 120, 121, 125 કે પછી 127? મિત્રો અહીંયા આપણો જવાબ આવે છે સી જે છે આપણો સાચો જવાબ છે. 125મી જન્મ જયંતિએ આ મેઘાણી સાહિત્ય ભવન છે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ચાલો એના પછીનો પ્રશ્ન નીચેના વિધાન જણાવો. બરાબર, એની અંદર આપણી સામે અહીંયા વિધાન છે. જો વિધાન છે આપણી સામે આપ્યા છે ગુણવંતરાય પોપટભાઈ આચાર્યનો જન્મ જેતલસર રાજકોટમાં થયો હતો. જેટલસર છે,
તલની જેતલસર રાજકોટમાં થયો હતો. તો એ વિધાન જે છે મિત્રો એ સાચું વિધાન છે. કયું છે? આપણે શું કીધું છે? વિધાન. નીચેના વિધાન જણાવો. તો એ સાચું છે. બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈએ જૈન ધર્મને કેન્દ્રમાં રાખીને સાહિત્ય સર્જન કર્યું હતું. હવે તો આ વિધાન છે એ પણ મિત્રો સાચું વિધાન છે. ત્રીજું છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર દીક્ષા નામનું સામયિક ચલાવતા હતા. આ વિધાન જે છે ખોટું છે. એટલે પેલું અને બીજું વિધાન છે એ સાચું છે, ત્રીજું ખોટું છે. ક્યાં છે? ચલો, પેલું અને બીજું વિધાન સાચું. ચલો અહીંયા છે, બરોબર. જો અહીંયા પેલું અને બીજું વિધાન છે સાચું અને ત્રીજું જે છે ખોટું. એટલે સી જે છે આપણો સાચો જવાબ આવશે. એના પછીનો પ્રશ્ન જોઈએ. સૌ પ્રથમ ગુજરાતી હાઈકુ ખાલી જગ્યા છે. કયું હાઈકુ છે ભાઈ? સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યનું. તો કે અંતરપટ, કેવળ બ્રિજ, સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ કે ગાતા આસોપાલો. મિત્રો આની અંદર આપણો જવાબ આવે છે સી જે છે એ સાચો જવાબ છે. સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ. હવે આ કોણે આપ્યું છે? બરાબર, હાઈકુ કોણે લખ્યું? સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ. તમને ખબર હોય તો એ કોમેન્ટ ની અંદરમાં તમે લખજો. બરાબર. એના પછીનો પ્રશ્ન છે નાનાભાઈ ભટ્ટનું પૂરું નામ ખાલી જગ્યા છે ભાઈ. કયું છે? તો કે નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ, નૃસિંહ પ્રસાદ કેશવલાલ ભટ્ટ, નરહરિભાઈ કાલિદાસ ભટ્ટ કે નરહરિભાઈ કેશવલાલ ભટ્ટ. મિત્રો આની અંદરમાં આપણો સાચો જવાબ આવે છે એ જે છે સાચો જવાબ છે નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ. એના પછીનો પ્રશ્ન છે જયંતી દલાલે ખાલી જગ્યા ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. કઈ ફિલ્મ છે એનું દિગ્દર્શન કર્યું હતું? તો કે સારા જહાં, શહેરની શેરી સૂરજ, બિખરે મોતી કે પછી પારકું. તો આની અંદરમાં જે છે જવાબ આવશે સી, બિખરે મોતી. એના પછી ખાલી જગ્યાને એટલે કે કોને 16 વર્ષની ઉંમરે શીતળાનો રોગ થતા આંખો ગુમાવી હતી? કયા એવા સર્જક છે એને શીતળાનો રોગ થયો અને એને પોતાની આંખો 16 વર્ષની ઉંમરે ગુમાવી? નરહરિ પરીખ, પંડિત સુખલાલજી, નરલાલ ભટ્ટ કે પછી ચંદ્રવદન મહેતા. મિત્રો આની અંદરમાં જે છે જવાબ આપણો આવે છે બી, પંડિત સુખલાલજી જે છે એમણે પોતાની 16 વર્ષની ઉંમરે જે છે પોતાની આંખો ગુમાવી હતી. એના પછીનો પ્રશ્ન છે જ્યોતિન્દ્ર દવે હાસ્ય સાહિત્યના ખાલી જગ્યા સાહિત્યકાર છે. કેવા સાહિત્યકાર છે? અસાધારણી, હાસ્ય સમ્રાટ, પ્રવાસી કે પછી મૂર્ધન્ય? તો આની અંદર મિત્રો જવાબ આવે છે મૂર્ધન્ય સાહિત્યકાર. બરાબર, મૂર્ધન્ય સાહિત્યકાર છે. એટલે ડી સાચો જવાબ આવે છે. એના પછીનો પ્રશ્ન છે કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડાનું ઉપનામ ખાલી જગ્યા છે. કયું ઉપનામ છે? તો કે કિરાત વકીલ, સ્નેહરશ્મિ, ચંદામામા કે પછી જીપ્સી? મિત્રો આની અંદરમાં જે છે આપણો જવાબ આવે છે ડી, જીપ્સી જે છે એ સાચો જવાબ છે, એ ઉપનામ છે. એના પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કવિ અને તેમના ઉપનામ બાબતે કઈ જોડ ખોટી છે? બરાબર, કવિ અને ઉપનામ બાબતની જોડ કઈ ખોટી છે? હવે એ આપણે જોવાનું છે. બરાબર. હવે અહીંયા સુરેશ દલાલ તો કે ભાઈ કિરાત વકીલ, એ સાચી જોડ છે. પછી તો કે કેશવરામ શાસ્ત્રી કાઠિયાવાડી વિદુર. બરાબર, તો એ જે છે જોડ એ પણ સાચી છે. ગુલાબદાસ બ્રોકર તો કે ભાઈ કથક, આ જોડ પણ સાચી ભાઈ. ત્યાર પછી રાજેન્દ્ર શાહ તો કે રામ વૃંદાવની. બરાબર, એ જોડ પણ સાચી. એટલે ટોટલી 4 જોડ છે મિત્રો સાચી છે. એટલે અહીંયા આપણો જવાબ આવે છે આપેલ તમામ સાચા. સી જે છે આપણો સાચો જવાબ આવે છે. એના પછીનો પ્રશ્ન છે ગુજરાતી સાહિત્યમાં જ્ઞાન માર્ગી ખાલી જગ્યા નામના સાહિત્યની શરૂઆત અખાએ કરી હતી. હવે કયો સાહિત્ય પ્રકાર હતો? હાઈકુ, મુક્તક, છપ્પા કે છપ્પાકૃ? મિત્રો એની અંદરમાં આપણો જવાબ આવશે સી, છપ્પા જે છે એની શરૂઆત જે છે અખાએ જ્ઞાન માર્ગી છપ્પા નામનો સાહિત્ય પ્રકાર છે એમની શરૂઆત કરી હતી. એટલે સી સાચો જવાબ છે. એના પછી હેમાડા પટેલના કહેવાથી અસાઈ ઠાકરે ખાલી જગ્યા નામની શરૂઆત કરી હતી. બરાબર, તો ગરબા, ભવાઈ, છંદ કે આખ્યાન? બરાબર, હેમાડાબેન પટેલ જે છે એ આપણે અસાઈ ઠાકર છે ને આશ્રયદાતા હતા. બરાબર, એટલે એમના કહેવાથી જે છે અસાઈ ઠાકરે ભવાઈની શરૂઆત કરી. બી સાચો જવાબ આપણો આવે છે. એના પછીનો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્ય ખાલી જગ્યાની પ્રેરણાથી એટલે કે કોની પ્રેરણાથી? બરાબર, અહીંયા લખીએ કોની પ્રેરણાથી ખાલી જગ્યા નામનો વ્યાકરણ ગ્રંથ એટલે કે કયો વ્યાકરણ ગ્રંથ રચ્યો? સિદ્ધરાજ જયસિંહ અને ભાષાવલી, મૂળરાજ સોલંકી, ભાષાવલી, સિદ્ધરાજ જયસિંહ અને સિદ્ધેમ શબ્દાનુશાસન કે કુમારપાળ અને સિદ્ધેમ? મિત્રો આની અંદરમાં જે છે હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહ જે છે, બરાબર, અહીંયા આપ્યું સિદ્ધરાજ જયસિંહ જે છે અહીંયા છે. બરાબર, એની પ્રેરણાથી જે છે એ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ લખ્યો. એટલે અહીંયા સી જે છે આપણો સાચો જવાબ આવે છે. એના પછીનો પ્રશ્ન છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ સાહિત્યકાર ખાલી જગ્યાને ગણવામાં આવે છે એટલે કે કોને ગણવામાં આવે છે?
પ્રેમાનંદ, ગંગા સતી, દયારામ કે પછી ધીરા બારોટ? મિત્રો અહીંયા જો આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ સાહિત્યકારની વાત કરીએ તો દયારામ જે છે એ અંતિમ સાહિત્યકાર હતા. મિત્રો જો અમારા લેક્ચર જોવાની તમને મજા આવતી હોય તો લાઈક કરજો, શેર કરજો, બરાબર, કોમેન્ટ કરજો, અને લાઈક કરશો ને એટલે નીચે હાઈપ જે છે લખેલા આવશે, તો હાઈપ ઉપર ક્લિક કરજો એટલે પોઈન્ટ મળશે, બરાબર, અને અમારો ઉત્સાહ જે છે કામ કરવાનો વધશે. તમને જો મજા આવતી હોય તો બીજા વિદ્યાર્થીઓને જે છે એ ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો, બરાબર. ચાલો એના પછી જે છે પ્રશ્ન જોઈએ આપણે. ઈશ્વર મોતીલાલ પેટલીકરની પ્રથમ નવલકથા કઈ છે? લોહીની સગાઈ, જન્મટીપ, કળિયુગ કે પછી પાતાળનો કૂવો? મિત્રો આની અંદરમાં જવાબ આવે છે જન્મટીપ. ખૂબ ફેમસ નવલકથા છે અને આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે અગાઉની પરીક્ષાની અંદરમાં. એના પછીનો પ્રશ્ન છે ચુનીલાલ કાળીદાસ મળિયાની ખાલી જગ્યા નવલકથા પરથી સૌપ્રથમ રંગીન ફિલ્મ બની, બરાબર. એ કઈ નવલકથા હતી કે જેના ઉપર જે છે રંગીન ફિલ્મ બની? બરાબર, તો કે રામલો રોબિનહુડ, ભાદર તારા વહેતા પાણી, લીલુડી ધરતી કે પછી રંગદા? મિત્રો આની અંદરમાં જે છે આપણો જવાબ આવે છે સી, એ સાચો જવાબ છે, લીલુડી ધરતી. બે ભાગ છે, ભાગ 1 અને 2. એના પછી હરીન્દ્ર જયંતિલાલ દવે માનવ સંવેદનાને ઉજાગર કરતી પ્રસિદ્ધ નવલકથા કઈ આપી છે ભાઈ? હવે તો કે મૌન, સમય, સંધ્યાકાળે પ્રભાત ફેરી કે માધવ ક્યાંય નથી? બરાબર, તો કે માનવ સંવેદના જે છે ભાઈ એના ઉજાગર કરતી જે નવલકથા કે કૃતિ આપી છે એનું નામ છે માધવ ક્યાંય નથી, બરાબર, માધવ ક્યાંય નથી મધુવનમાં, એટલે ડી સાચો જવાબ છે. એના પછીનો પ્રશ્ન છે કે ભૂપતભાઈ વાડોદરિયાની કે વડોદરિયા જે છે એની ખાલી જગ્યા નવલકથાને વર્ષ 1978 ની અંદરમાં ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તો કઈ એ નવલકથા છે જેને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો? કસુંબીનો રંગ, આંસુના મેઘધનુષ્ય, અંતરના રૂપ કે પ્રેમ અને પૂજા? તો કે પ્રેમ અને પૂજા નામની કૃતિ જે છે એને 1978 ની અંદરમાં ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલ છે. એના પછી આયુર્વેદ જગતમાં ખાલી જગ્યા તરીકે જાણીતા લાભશંકર ઠાકરે સૌ પ્રથમ આયુર્વેદિક ગ્રંથો લખ્યા હતા? પુનર્જન્મ, વેદ પુનર્વસુ, વેદ સુરોન કે મૂર્ધન્ય? મિત્રો આની અંદરમાં જે છે જવાબ આવે છે બી એ સાચો જવાબ છે. વેદ પુનર્વસુ તરીકે જાણીતા લાભશંકર ઠાકર છે. લાભશંકર ઠાકરનું પુનર્વસુ જે છે ને એ ઉપનામ છે, એટલે વેદ અહીંયા એની સાથે જોડાયેલું છે આયુર્વેદ સાથે. એના પછીનો પ્રશ્ન છે રાવજી છોટાલાલ પટેલે ખાલી જગ્યા નામનું મૃત્યુનું આભાસી ગીત લખ્યું હતું, એટલે કયું આભાસી ગીત લખ્યું? અંગત, રાખ પણ બોલે છે, અશ્રુઘર અને મારી આંખે કંકુના સૂરજ આથમ્યા? મિત્રો આની અંદરમાં છે જવાબ આવે છે ડી જે છે સાચો જવાબ છે. મિત્રો મેં હમણાં કીધું એમ અમારા લેક્ચરની અંદરમાં મજા આવતી હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો એના પછી ખાલી જગ્યા એ ગુજરાતી સાહિત્યમાં રોમેન્ટિક મિજાજના કવિ તરીકે ઓળખાય છે. ભાઈ એ રોમેન્ટિક મિજાજના કવિ કોણ? તો કે રમેશ ભટ્ટ, રમેશ પારેખ, રાવજી પટેલ કે પછી રાવશંકર ઠાકર? રોમેન્ટિક મિજાજની વાત આવે તો રમેશ પારેખ જે છે, બરાબર, એટલે એને ઘણા બધા ગીતો ગઝલો છે લખ્યા છે, ખૂબ સરસ હોય છે. બી જે છે સાચો જવાબ છે. એના પછી ડોક્ટર ચિનુલાલ મોદી ખાલી જગ્યા પ્રકારની ગઝલના સર્જક અને ખાલી જગ્યા પ્રકારના કાર્યો માટે જાણીતા છે, બરાબર. તો કે તસ્દી અને તપાસી, તસલી અને ક્ષણિકા, ઝાંઝર અને ક્ષણિકા કે પછી ઝાંઝર અને ક્ષણિક? મિત્રો તો એ ખાલી જગ્યા પ્રકારની ગઝલ. તો કે તસ્દી પ્રકારની ગઝલ. કઈ? તસલી પ્રકારની ગઝલ, બરાબર. અને તસલી પ્રકારની ગઝલના સર્જક છે અને ખાલી જગ્યા પ્રકારના કાર્યો માટે, ક્ષણિકા પ્રકારના કાર્યો છે એના માટે જાણીતા છે, એટલે બી જે છે અહીંયા સાચો જવાબ આપણો આવશે. એના પછીનો પ્રશ્ન છે નીચેની કઈ કૃતિ ચંદ્રકાંત કેશવલાલ બક્ષીની નથી? બરાબર, ચંદ્રકાંત બક્ષી જે છે એની કઈ કૃતિ નથી? રોમિયો અને જુલિયટ, બક્ષીનામા, અંતરવાસ કે એકલતાના કિનારા? મિત્રો અહીંયા જે છે ને રોમિયો અને જુલિયટ એમની કૃતિ છે, બક્ષીનામા પણ એમની કૃતિ છે, એકલતાના કિનારા પણ એમની કૃતિ છે. અંતરવાસ જે છે એ એમની કૃતિ નથી, એટલે સી જે છે અહીંયા આપણો સાચો જવાબ આવે છે. એના પછીનો પ્રશ્ન છે જોસેફ મેકવાનની નવલકથા ખાલી જગ્યાએ ગુજરાતની પ્રથમ દલિત નવલકથા છે, બરાબર, તો કઈ છે? દરિયા, આંગળિયાત, બીજ ત્રીજના તેજ કે ડીમ લાઇટ? બરાબર, તો આની અંદર મિત્રો જવાબ આવે છે બી, બરાબર, આંગળિયાત. બરાબર, આ પણ ઘણી બધી પ્રખ્યાત છે નવલકથા, બરાબર. એના પછી છે વિનોદ ભટ્ટનું ખાલી જગ્યા હાસ્યનું પ્રથમ ગંભીર પુસ્તક છે, બરાબર. વિનોદ રમૂજી, વિનોદ વિમર્શ, વિનોદની નજરે કે આંખ આડા કાન?
મિત્રો આપણે આની અંદરમાં ફટાફટ MCQ સોલ્વ કરીએ છીએ, એટલે વધારે સમય ન જાય અને ઓછા સમયની અંદરમાં 100 MCQ જે છે આપણે સોલ્વ કરી શકીએ. બરાબર, એટલે અહીંયા આપણો જવાબ આવે છે બી. બરાબર, વિનોદ વિમર્શ. બરાબર, જે વિનોદ ભટ્ટનું હાસ્યનું પ્રથમ ગંભીર પુસ્તક હતું. એના પછીનો પ્રશ્ન છે, ગુજરાતી ફિલ્મ ખાલી જગ્યા કઈ ફિલ્મ હતી જે ધ્રુવકુમાર ભટ્ટની કઈ નવલકથા ઉપર જે છે આધારિત છે? બરાબર, તો કે એ રેવા અને તામ્રપત્ર, તો કે રીવા અત્રાપી, લીલુડી ધરતી અગ્નિકન્યા, કે પછી રેવા અને તત્વમસી. મિત્રો અહીંયા એની જે ફિલ્મ છે, ગુજરાતી ફિલ્મ છે તત્વમસી. બરાબર, સોરી, ગુજરાતી ફિલ્મ છે રેવા. કઈ છે? રેવા જે ફિલ્મ છે એ તત્વમસી નવલકથા પર આધારિત હતી, એટલે અહીંયા ડી જે છે સાચો જવાબ આપણો આવે છે. એના પછી પરમાનંદ મણિશંકર ભટ્ટના નાટકોનું સ્વરૂપ ખાલી જગ્યા પ્રકારનું છે. ભવાઈ પ્રકારનું છે, વાચાળ, પ્લે સ્ક્રિપ્ટ, કે પછી નિબંધ. આની અંદર મિત્રો જવાબ આપણો આવે છે સી જે છે સાચો જવાબ છે, પ્લે સ્ક્રિપ્ટ પ્રકારનું સ્વરૂપ છે. એના પછીનો પ્રશ્ન છે, ખલીલ ધનતેજવીને ખાલી જગ્યા ફિલ્મો માટે શ્રેષ્ઠ લેખક દિગ્દર્શક એવોર્ડ મળ્યા છે. બરાબર, કઈ ફિલ્મ? છૂટાછેડા, સ્વર્ગ, સાદગી, કે પછી વહુરાણી. બરાબર, એને છૂટાછેડા જે છે બરાબર એ ફિલ્મો માટે શ્રેષ્ઠ લેખક અને દિગ્દર્શકનો એવોર્ડ મળેલ છે, એટલે એ સાચો જવાબ છે. એના પછી ઇલા આરબ મહેતા. બરાબર, વાર્તા ક્ષેત્ર ખૂબ જાણીતું નામ છે મિત્રો, વાર્તા ક્ષેત્ર ઘણું જાણીતું. આરબ મહેતાના લેખન કાર્યોમાં ખાલી જગ્યા એટલે કે કયો અભિગમ છે જોવા મળે છે? બરાબર, કયો અભિગમ જોવા મળે છે? નારીવાદી, સમાજવાદી, પુરુષવાદી, કે શિક્ષણવાદી અભિગમ છે જોવા મળે છે? મિત્રો એની અંદરમાં જવાબ આવે છે એ સાચો જવાબ છે, નારીવાદી અભિગમ જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન છે, ગુજરાત સાહિત્ય સભાના પ્રથમ પ્રમુખ કોણ હતા? આનંદ શંકર ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, કેશવલાલ ધ્રુવ, કે અનંતરાય રાવળ. મિત્રો એની અંદરમાં જે છે એ જવાબ આવે છે બી. બરાબર, એ પ્રથમ પ્રમુખ જે છે હતા. બરાબર, એના પછીનો પ્રશ્ન છે, ગુજરાત સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ પદે ખાલી જગ્યાને 1905માં નિમવામાં આવ્યા હતા. બરાબર, ગુજરાત સાહિત્ય પરિષદની વાત છે. ગોદાવરીબેન પટેલ, ધીરુબેન પટેલ, રમેશ પારેખ, કે ગોવર્ધન રામ ત્રિપાઠી. મિત્રો એની અંદરમાં જવાબ આવે છે ગોવર્ધન રામ ત્રિપાઠી. બરાબર, ગોવર્ધન રામ ત્રિપાઠી જે છે એને એક મસ્ત મહાનવલકથા આપી છે. જો તમને ખબર હોય તો એ તમે કોમેન્ટ કરજો ભાઈ. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ, સાહિત્ય સંસદના સ્થાપક બરાબર કોણ છે? કનૈયાલાલ મુનશી છે, બળવંત પારેખ, ફારબસ સાહેબ, કે પછી ગાંધીજી. આમાંથી કોણ છે? મિત્રો આની અંદરમાં એ જે છે સાચો જવાબ આવે છે, કનૈયાલાલ મુનશી. બરાબર, આનું ઉપનામ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો ભાઈ. ચાલો એના પછીનો પ્રશ્ન, ભારતીય વિદ્યાભવનના ભારતમાં કેટલા કેન્દ્રો અને વિદેશમાં કેટલા છે? બરાબર, એટલે ભારતમાં કેટલા કેન્દ્રો અને વિદેશમાં કેટલા કેન્દ્રો છે? 118 જે છે ભારતની અંદરમાં કે 9 વિદેશમાં? 119 ભારતમાં કે 7 વિદેશમાં? 120 ભારતમાં કે 5 વિદેશમાં? કે પછી 121 ભારતની અંદરમાં કે 8 વિદેશમાં? મિત્રો અહીંયા આપણો સાચો જવાબ છે બી આવે છે. ભારતની અંદરમાં 119 કેન્દ્રો અને વિદેશની અંદરમાં 7 કેન્દ્રો છે, એટલે બી એ સાચો જવાબ છે આપણો. એના પછી નીચેના પૈકી સાહિત્યકાર અને તેમના તખલ્લુસ. બરાબર, તખલ્લુસ એટલે ઉપનામ ભાઈ. સાહિત્યકાર અને તખલ્લુસ બાબતે કયું વિધાન સાચું છે એ જોવાનું છે. મિત્રો આની અંદરમાં આપણે તો કે ભાઈ ઠોઠ નિશાળ્યો સૌથી પહેલું છે, ઠોઠ નિશાળ્યો. તો કે ભાઈ એની સામે બકુલ ત્રિપાઠી આપ્યું છે, સાચું છે એનું ઉપનામ. ઘાયલ બરાબર, તો અમૃતલાલ ભટ્ટ, એ પણ સાચું છે. ત્યાર પછી છે બેકાર જે છે બરાબર એ અહીંયા એની સામે મોહનલાલ દવે આવ્યું છે, આ ખોટું છે. બરાબર, બેકાર જે છે એ ઇબ્રાહિમ પટેલનું છે. કોનું છે? અને તરંગ જે છે બરાબર એ મોહનલાલ દવેનું છે. બરાબર, તરંગ જે છે એ મોહનલાલ દવેનું છે. એટલે પેલા બે સાચા છે અને લાસ્ટમાં જે છે બે ખોટા છે. બરાબર, એટલે આમાં કયા વિધાન સાચા છે કે કયું વિધાન સાચું છે? પેલું અને બીજું બે વિધાન છે સાચા છે. જુઓ ક્યાં છે, એક અને ચોથું, બે અને ત્રીજું. બરાબર, એક અને બીજું, પેલું અને બીજું. બરાબર, આની અંદરમાં એ સાચા, એટલે સી જે છે મિત્રો અહીંયા આપણો સાચો જવાબ આવે છે. બરાબર, સી છે સાચો જવાબ છે. એના પછી આખ્યાન અને કડવાના પિતા તરીકે કોણ ઓળખાય છે? બરાબર, અસાઈ ઠાકર, બાલન, સિદ્ધરાજ, કે પછી અખો? હવે શું વાત કરી છે? કડવાના પિતા તરીકે કોણ ઓળખાય? તો કે ભાઈ ભાલણ જે છે એ કડવાના પિતા તરીકે ઓળખાય. બરાબર, એને સૌ પ્રથમ જે કડવા જે છે એને આખ્યાનબદ્ધ કર્યા હતા. બરાબર, એટલે એ પિતા તરીકે ઓળખાય. બરાબર, હવે
આમ તો આખ્યાનના જે બીજ છે ને એ નરસિંહ મહેતાની કૃતિની અંદરમાં જોવા મળ્યા હતા, બરાબર, સુદામા ચરિત્રની અંદરમાં. પછી આપણે ટૂંકું આખ્યાન છે, બરાબર, એવું કીધું હોય તો એ પ્રેમાનંદ આવે પાછું, બરાબર. સુદામા ચરિત્ર જે છે એની કૃતિ છે પ્રેમાનંદની. અહીંયા શું કીધું છે? કડવાના પિતા જે છે, બરાબર, તો કે કડવાના પિતા ભાલણ છે, બરાબર. બીજી વાત મારે તમને એ પૂછ્યું છે, ભાઈ પ્રભાતિયાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તમને ખબર હોય તો લખજો. પ્રભાતિયાના પિતા તરીકે કોણ ઓળખાય? બીજું છે કે ભાઈ પદના પિતા, કોના? પદના પિતા તરીકે પણ કોણ ઓળખાય? બરાબર, તમને જો ખબર હોય તો એ તમે કોમેન્ટ કરજો એનો આન્સર, બરાબર. ચાલો, એના પછી નીચેનામાંથી દૂરબીન ઉપનામ કોનું છે? કયું છે? દૂરબીન ઉપનામ કોનું છે? રમણભાઈ નીલકંઠ, સુરસિંહજી ગોહિલ, નરસિંહરાવ દિવેટિયા કે ઈચ્છારામ દેસાઈ? મિત્રો અહીંયા જે છે આપણો જવાબ આવે છે નરસિંહરાવ દિવેટિયા, બરાબર. એ જે છે દૂરબીન ઉપનામ એમનું છે. એના પછી નીચેનામાંથી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું છે ભાઈ? વનવિહારી, જ્ઞાનબાલ, યુવાનોનો કવિ કે મુમુક્ષુ? મિત્રો એનું ઉપનામ જે છે યુવાનોનો કવિ કે યુવાનોના કવિ છે, બરાબર. આનું હજી એક ઉપનામ છે, બરાબર, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું, બરાબર. કોને ખબર હોય તો કોમેન્ટ કરજો, બરાબર. ચાલો, એના પછી નીચેનામાંથી મહાદેવભાઈ દેસાઈની કૃતિ કઈ છે ભાઈ? મહાદેવભાઈ દેસાઈની કૃતિ કઈ છે? ગાંધીજીના સંસ્મરણો, પરાધીન ગુજરાત, સમૂળી ક્રાંતિ કે સંત ફ્રાન્સિસ? મિત્રો અહીંયા આપણો જવાબ આવે છે ડી જે છે સાચો જવાબ છે. સંત ફ્રાન્સિસ જે છે, બરાબર, એમની કૃતિ છે મહાદેવભાઈ દેસાઈની. એના પછીનો પ્રશ્ન છે ગાંધીજીના સંસ્મરણો કૃતિ કોની છે? મહાદેવભાઈ દેસાઈ, સ્વામી આનંદ, રસિકલાલ પરીખ કે નાનાભાઈ ભટ્ટ? આની અંદરમાં જે છે જવાબ આવે છે ડી, સ્વામી આનંદ જે છે, બરાબર, એણે ગાંધીજીના સંસ્મરણો કૃતિ છે લખી છે. એના પછી નીચેનામાંથી સરફરોશ કૃતિ કોની છે? કઈ આપી છે ભાઈ? સરફરોશ. બાલાભાઈ દેસાઈ, ગુણવંતરાય આચાર્ય, જીણાભાઈ દેસાઈ કે જયંતિ દલાલ? આ ભાઈ સરફરોશ જે લખી છે ગુણવંતરાય આચાર્ય જે છે એને લખી છે. ગુણવંતરાય આચાર્ય જે છે એની, બરાબર, એને ઘણી બધી સાહસ કથાઓ લખી, બરાબર. અને જો તમને ખબર હોય, દરિયા ઉપર સાહસ કથાઓ લખી મોટા ભાગે, તો તમને ખબર હોય તો તમે એકાદી સાહસ કથાનું નામ લખજો. ફૂલ ફેમસ છે કૃતિ તો એમની. એના પછી નીચેનામાંથી દુલેરાય કારાણીની કઈ કૃતિ છે? અમાસના તારા, હસ્તાક્ષર, સમય ધર્મ કે ધરતીની પુત્રી? મિત્રો આની અંદરમાં જવાબ આવે છે સમય ધર્મ એ છે અહીંયા દુલેરાય કારાણી જે છે એની કૃતિ છે, એટલે સી જવાબ છે આપણો સાચો જવાબ છે. ચાલો, એના પછીનો પ્રશ્ન જોઈએ. રંગ તરંગનું ખડખડાટ જલ તરંગ, બરાબર, શું કીધું છે? રંગ તરંગનું ખડખડાટ જલ તરંગ બિરુદ કોને મળેલ છે? જયંતિ દલાલ, જ્યોતિન્દ્ર દવે, કેશવરામ શાસ્ત્રી કે નરહરિ પરીખ? મિત્રો અહીંયા આપણો જવાબ આવે છે બી જે છે સાચો જવાબ છે, જ્યોતિન્દ્ર દવે. હાસ્ય ક્ષેત્રે છે સંકળાયેલા કવિ છે, બરાબર. જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પણ મળે છે. મિત્રો જીપ્સી ઉપનામથી કોના રેખાચિત્રો સંસ્કૃતિ નામના સામયિકમાં સૌ પ્રથમવાર પ્રગટ થયા હતા? જીપ્સી ઉપનામથી આપણને ખબર છે, હમણાં આગળ જ જોયું. કિશનસિંહ ચાવડા, જીણાભાઈ દેસાઈ, સુરેશ દલાલ કે પછી ચંદ્રવદન મહેતા? મિત્રો અહીંયા જે છે આપણો જવાબ આવે છે એ સાચો જવાબ છે, કિશનસિંહ ચાવડા. એના પછી નીચેનામાંથી સાચા વિધાનો કયા છે? બરાબર, તો કે માણસના મન કૃતિ ગુલાબદાસ બ્રોકરની છે, બરાબર. બીજું છે ગુજરાતી વ્યાકરણ શાસ્ત્ર કૃતિ મનુભાઈ પંચોળીની છે, બરાબર. તો એની અંદરમાંથી સાચા વિધાન કયા છે? બરાબર, તો એની અંદરમાં મિત્રો આ જે છે ને પેલું વિધાન સાચું છે, આ બીજું ખોટું છે. એટલે આપણો જવાબ શું આવશે? માત્ર એક સાચું છે આપણો જવાબ આવશે, એટલે એ સાચો જવાબ છે. ચાલો, એના પછી નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે? બરાબર, તો કે ભાઈ શરણાઈના સુર કૃતિ નટવરલાલ પંડ્યાની છે, બરાબર. તો પહેલી જ વસ્તુ, પેલું જ વિધાન ખોટું, બરાબર. શરણાઈના સુર જે છે ને એ નટવરલાલ પંડ્યાની નથી, ચુનીલાલ મડિયાની છે. કોની છે? તમને આના પાત્રો યાદ હશે, સકીના, રમજુ, મીરને. ત્યાર પછી શૂન્યનું વિસર્જન કૃતિ અલીખાન બ્લોચની છે, બરાબર. તો એ વિધાન શું છે ભાઈ? તો કે એ વિધાન જે છે એ અહીંયા સાચું વિધાન છે. કેવું છે ભાઈ? એ વિધાન અહીંયા સાચું છે. આપણે શું પૂછ્યું છે? બરાબર, નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે? બરાબર, તો અહીંયા માત્ર જે છે આપણે અહીંયા જવાબ જોઈએ તો માત્ર એક વિધાન છે, પેલું વિધાન જે છે ખોટું છે, આ સાચું છે, બરાબર. સી જે છે આપણો સાચો જવાબ આવે છે. એના પછી નીચેનામાંથી માટીનો માનવી કૃતિ કોની છે? બરાબર, પ્રિયંકાંત મણિયાર, નારાયણ દેસાઈ,
ભૂપતભાઈ વડોદરિયા કે પછી હરીન્દ્ર દવે? મિત્રો આની અંદરમાં આપણો સાચો જવાબ આવે છે નારાયણ દેસાઈ. એમની માટીનો માનવી કૃતિ છે. એના પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી આદમ ઉપનામ કોનું છે? આદમ. આદમ સમાધિ પર જઈ એટલું કહેવું છે, બરોબર, વતનની લાજ એક જ હતા અને એક જ રહેશે, ગાંધીજી ગાંધીજી અને ગાંધીજી. કોણ છે ભાઈ આદમ? મકરંદ દવે, શેખ આબુવાલા, અલીખાન બલોચ કે રાજેન્દ્ર શાહ? તો મિત્રો આનો જવાબ આવે છે શેખ આદમ આબુવાલા, એટલે કે બી જે છે શેખ આબુવાલા જે છે સાચો જવાબ છે. એના પછી નીચેનામાંથી બકુલભાઈ ત્રિપાઠી જે છે એની કૃતિ કઈ છે? બરાબર, ઈટોના સાતરંગ, દ્રોણાચાર્યનું સિંહાસન, પેન્સિલની કવર અને મીણબત્તી. જુઓ કેટલી મસ્ત છે. હૃદયદાન. નામ કેવા કેવા સરસ મજાના. મિત્રો અહીંયા જે છે ને બકુલભાઈ ત્રિપાઠીની કૃતિ છે દ્રોણાચાર્યનું સિંહાસન. બરાબર, એટલે બી જે છે સાચો જવાબ છે. મિત્રો જો અમે અહીંયા જે લેક્ચર લઈએ છીએ તમને ગમતા હોય, મજા આવતી હોય તો તમે જે છે એ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રો જે છે ને શેર પણ કરજો. કારણ કે એકલવ્ય એકેડમી છે વિદ્યાર્થીઓને ફ્રી ઓફ જે છે કન્ટેન્ટ આપે છે. બરાબર, વિદ્યાર્થીઓને એકદમ ફ્રી ઓફ કન્ટેન્ટ આપે છે. બીજી વાત એ કરો મિત્રો, આવતીકાલથી આપણે જે છે તમે કદાચ આપણો જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જે છે, બરાબર, એના લેક્ચર પણ યુટ્યુબ ઉપર છે. એ પ્લેલિસ્ટની અંદરમાં આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે, એની અંદરમાં તમે ફ્રી ઓફ જોઈ શકશો. એકાદ બે દિવસની અંદરમાં મુકાઈ જવાના છે. કાલથી શૂટિંગ શરૂ થાય છે. ચાલો મિત્રો, એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી ગાય તેના ગીત નવલકથા કોની છે? વિનોદ ભટ્ટ, મહેન્દ્ર મેઘાણી, ધ્રુવકુમાર ભટ્ટ કે સ્વામી સચ્ચિદાનંદ? ગાય તેના ગીત. મિત્રો આ વાત છે ધ્રુવકુમાર ભટ્ટ. બરોબર, એટલે સી જે છે એમાં સાચો જવાબ આવે છે. એના પછીનો પ્રશ્ન છે 98મો પ્રશ્ન છે, ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? 1904, 1905, 1907 કે પછી 1909? મિત્રો 1905 ની અંદરમાં આ સંસ્થાની સ્થાપના છે થઈ હતી, એટલે બી સાચો જવાબ આપણો આવે. એના પછી 99મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી સાહિત્યકાર અને તેમના તખલ્લુસ બાબતે કયા વિધાનો સત્ય છે? બરાબર, સાહિત્યકાર અને તખલ્લુસના વિધાનો છે, બરાબર, એમાંથી કયા સત્ય છે? કિશોરલાલ મસરૂવાળા આશ્રમનો ઉલ્લુ, બરાબર, તો કે ભાઈ આ વિધાન સત્ય છે. પછી જયંતિલાલ દવે વિશ્વરથ, તો આ વિધાન જે છે બરાબર એ સત્ય છે. ત્યાર પછી હર્ષદ દ્વિવેદી, તો કે પ્રાસન ન્યાય, એ વિધાન પણ સત્ય છે. એટલે અહીંયા આપેલા તમામ જે છે સાહિત્યકાર અને તખલ્લુસ છે એ વિધાનો સાચા છે. એટલે અહીંયા એ જે છે મિત્રો આપણો સાચો જવાબ આવે છે. એના પછી નીચેનામાંથી નગીનદાસ પારેખનું તખલ્લુસ કયું છે? મિત્રો છેલ્લો પ્રશ્ન છે, બરાબર. નગીનદાસ પારેખ જે છે એનું તખલ્લુસ એટલે કે એનું ઉપનામ કયું છે? પાર્થ, પુનિત, તરંગ કે પછી પરિમલ? મિત્રો અહીંયા આપણો જવાબ આવે છે એ ડી છે, બરાબર, પરિમલ જે છે એમનું ઉપનામ છે. મિત્રો જો અમારા લેક્ચરની અંદરમાં તમને મજા આવતી હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ન કર્યું હોય તો, અને બીજા વિદ્યાર્થીઓ જે છે એને આ લેક્ચર જે છે જોવા માટે તમે સજેસ્ટ પણ કરજો. ચલો, અસ્તુ જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. અડીને છૂટા. ફરી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.